राष्ट्रीय नाभिक जनसेवा संगठन द्वारा आयोजित क्रिकेट टूर्नामेंट सीजन 1 2025 ડિંડોલીના ગ્રાઉન્ડ A1 ક્રિકેટ ટૂર્નામેન્ટ રાખવામાં આવ્યું છે। જોધાનો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાણે સાથે। पुढे गेला प्रियुष। ओ नाइस विकेट, प्रियांशु फर्स्ट विकेट। गणेश सोनवणेने बॅट फिरवली पण त्यांचा शॉट काही परफेक्ट लागला नाही। प्रियांशुला फर्स्ट विकेट प्राप्त झाली। 9 रन 1 विकेट। हेलो मनी पत्रिका सूरत में रहा तो नाना पत्रिका मग तुम्ही बोलावता तुम्ही सुद्धा आता तुम्हाला बोलत काल नाही लगेच नाही प्रियांशु माले फर्स्ट बॉल फर्स्ट विकेट। वाइड बॉल। हेमंत पवार बॅटिंगला। पवार साहेब पॉवर दाखवतील। या ठिकाणी समाजाचे महिला मंडळ सुद्धा आलेलं आहे। तरी माझ्या सर्व माता भगिनींचे या राष्ट्रीय नाभिक जनसेवा संघटना द्वारा आयोजित क्रिकेट टूर्नामेंटનું ભવ્ય દિવ્ય સુશોભિત અને ઐતિહાસિક જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમસ્ત સુરત શહેરની અહીંયા 20 ટીમોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે એક ટીમમાં 16 ખેલાડી છે। એવી 20 ટીમમાં ટોટલ 320 ખેલાડીનું અહીંયા જબરદસ્ત ભવ્ય દિવ્ય સુંદર આયોજન કરેલું છે। ત્યારે સમસ્ત સુરત શહેરના યુવાઓ ખૂબ ઉત્સાહી છે, ખૂબ જબરદસ્ત આનંદિત છે। ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટ સમાજમાંથી આજ દિવસ સુધી કોઈએ જે કરેલી નહીં હતી તે આયોજન અત્યારે આ ડિંડોલીના A1 ક્રિકેટ ટુર્નામેન્ટના ગ્રાઉન્ડ પર જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુવકોનું જે પણ યુવા છે એમનું જ્યારે મેં મંતવ્ય લીધું ત્યારે એમના તરફથી જે મને જે મંતવ્ય મળ્યું છે ત્યારે કહેવાતા આનંદ થાય છે કે દર વર્ષે જો આવું જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે તો અમારું આખા સંપૂર્ણ આયુષ્યના 10 થી 12 વર્ષ વધી જશે એવું યુવકોનું મંતવ્ય છે। ખૂબ જબરદસ્ત
પાછલા 1.5 થી 2 મહિનાથી પ્રેક્ટિસમાં લાગેલા હતા અને રોજ સવારે 8 થી 9 વાગે ઉઠવાવાળા યુવા અત્યારે 5 થી 5:30 વાગે ઉઠીને આ પ્રેક્ટિસ માટે રોજ જઈ રહ્યા છે અને અહીંયા સુંદર પ્રદર્શન કરી રહ્યા છે। ત્યારે હું આ યુવાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું અને બધા જ ટીમોને કે વિન થશે એવી પણ મેં શુભકામના આપું છું અને ખૂબ સુંદર આયોજન કરેલું છે। વધારે ન કહેતા મેં બધા જ યુવાઓને આ ક્ષણે એકતા અને સ્નેહનું મિલન આ બધા વતી થાય એવી હું આશા વ્યક્ત કરું છું અને આ જે આયોજન છે એ દર વર્ષે આપણે કરશું એવી પણ એમના બધા તરફથી હું આશા વ્યક્ત કરું છું અને ફરીથી એમને શુભકામના પાઠવું છું। ધન્યવાદ।